હાલમાં જ મિત્રો ચૂંટણી પંચ દ્વારા ખાસ સઘન સુધારણા એટલે કે એસઆઈઆર હેઠળ મતદારની ગણતરી ફોર્મ તમને આપવામાં આવેલું છે, અથવા તમે જો સ્થળાંતર થઈ અને બીજે રહેતા હોય, તમારું ચૂંટણી કાર્ડ અગાઉના સરનામાનું હોય તો તમને આ ફોર્મ મળ્યું ના હોય તો તમે ઓનલાઈન પણ આ એસઆઈઆર હેઠળનું મતદાર યાદીમાં તમે વોટર્સ ECI.gov.in પર જઈ અને ઓનલાઈન આપણે ફોર્મ ભરી શકીએ છીએ. જો તમને ફિઝિકલી ફોર્મ ના મળ્યું હોય તો તમે ઘરે બેઠા ઓનલાઈન તમારા મોબાઈલમાંથી એસઆઈઆર હેઠળનું ફોર્મ તમે ઓનલાઈન ઘરે બેઠા ભરી શકો છો. તો મિત્રો સૌપ્રથમ ફોર્મ ભરવા માટે તમારે વોટર્સ ECI.gov.in એવી રીતના તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે જુઓ વોટર્સ રજિસ્ટ્રેશન એવી રીતનું જો બીજા જ નંબરનું ઓપ્શન છે એ ખુલી જશે આ રીતનું. એની માથે ક્લિક કરશો એટલે જો આપણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ છે, નીચે સ્ક્રોલ કરશો એટલે જો સર્વિસ તમને જોવા મળશે. એમાં મિત્રો બે ઓપ્શન જોવા મળશે, ફિલ એમ્યુનરેશન ફોર્મ અને સર્ચ યોર નેમ લિસ્ટ ઇન લાસ્ટ એસઆઈઆર. તો તમે અહીંથી તમારી જૂની જે લિસ્ટ છે એસઆઈઆર 2002માં કરવામાં આવેલું તે જોઈ શકો છો. આપણે અહીંયા ઉપર જે ફિલ એમ્યુનરેશન ફોર્મ છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. મિત્રો તમે અગાઉ જો આમાં લોગિન થયેલા હોય તો તમારે મોબાઈલ નંબર એન્ટર કરી અને લોગિન થઈ શકો છો. નકર તમારે પહેલી વખત આવતો હોય તો સાઇન અપ પર ક્લિક કરી દેવાનું છે. સાઇન અપ પર ક્લિક કરી અહીં તમારે મોબાઈલ નંબર ઈમેલ આઈડી નાખીને તમારે સાઇન અપ થઈ જવાનું છે. ત્યારબાદ બેક આવી જશો તો અહીંયા તમે મોબાઈલ નંબર જો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, EPIC નંબર કોઈ પણ એકથી તમે લોગિન થઈ શકો છો. તો એકવાર સાઇન અપ થયા બાદ તમારે દર વખતે તમે મોબાઈલ નંબર એન્ટર કરી ત્યારબાદ સેન્ડ OTP પર ક્લિક કરશો એટલે તમારે જે રજિસ્ટર મોબાઈલ નંબર છે એની ઉપર એક OTP મોકલવામાં આવશે, એને વેરીફાઈ એન્ડ લોગિન થઈ જવાનું છે. વળી પાછા આપણે મેઇન પેજ ઉપર આવી જશું એકવાર લોગિન થઈને. હવે જો એ ફિલ એન્યુમરેશન ફોર્મ લખેલું છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ મિત્રો તમારે જો સિલેક્ટ સ્ટેટ લખેલું છે એની ઉપર આપણે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે, ગુજરાત. ત્યારબાદ તમારો વોટર આઈડી કાર્ડ છે નંબર છે એન્ટર કરી સર્ચ પર ક્લિક કરી દેવાનું છે. વોટર આઈડી કાર્ડ એટલે કે તમારો ચૂંટણી કાર્ડ નંબર. ત્યારબાદ તમારી ડિટેલ અહીં સંપૂર્ણ જોવા મળશે. હવે વળી પાછો તમારે એક મોબાઈલ નંબર એન્ટર કરીને સેન્ડ OTP પર અહીં ક્લિક કરી દેવાનું છે. મિત્રો હું ઝડપથી તમને સમજાવું છું એટલે કે વિડીયો લાંબો ના થાય. ત્યારબાદ એક OTP મોકલવામાં આવશે વળી પાછો એક મોબાઈલ ઉપર. એ OTP એન્ટર કરીને વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે જો અહીંયા મારી એજ છે 38 વર્ષથી નીચે છે એટલે મારે સેકન્ડ જે ઓપ્શન આપેલું છે એની ઉપર ટિક કરી અને નીચે સ્ક્રોલ કરવાનું છે. હવે નીચે જો અહીં આપણે આપણા ફાધરની અથવા મધરની કોઈની ડિટેલ અહીં એન્ટર કરવાની થશે. જે પણ આપણા ચૂંટણી કાર્ડમાં રિલેશન એટલે કે સંબંધીનું નામ હોય એની ડિટેલ અહીં નાખવાની થશે. તો આપણે એનું સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે એટલે કે ગુજરાત આપણે સિલેક્ટ કરી લઈએ છીએ. ત્યારબાદ મિત્રો આપણા ફાધર અથવા મધર 2002માં જ્યાં પણ વોટિંગ કરતા હોય એ એસેમ્બલી આપણે અહીંથી સિલેક્ટ કરી લેવાની છે. હાલ ભલે તમે સરનામું ટ્રાન્સફર કરેલું હોય ચૂંટણી કાર્ડમાં, પણ 2002માં જ્યાં પણ વોટિંગ કરેલું હોય ગામડાનું હોય એ એસેમ્બલી તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની છે. હવે નીચે જુઓ અહીંયા પોલિંગ સ્ટેશન નંબર એન્ડ નેમ ઇન 2002 એવું લખેલું છે. તો 2002માં કયા ગામમાં એનું કયા પોલિંગ સ્ટેશનમાં તે વોટિંગ કરતા હતા એ અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે. કોઈ પણ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. હવે મિત્રો નીચે જો પાર્ટ ઓફ સિરિયલ નંબર ઇન 2002 એવું લખેલું છે. તો આપણે એ ક્યાં આપણને જાણવા મળશે સિરિયલ નંબર? તો મિત્રો એ જાણવા માટે આપણે ફર્સ્ટ જે હોમ પેજ હતું એની ઉપર જે બીજું ઓપ્શન હતું કે સર્ચ યોર નેમ ઇન લાસ્ટ એસઆઈઆર. તો મિત્રો એમાં જઈ અને આપણે વિધાનસભાનો મતભાગનો નંબર છે, ભાગ નંબર છે, અનુક્રમ નંબર છે, આ તમામ આમાંથી આપણે જાણી શકીએ છીએ. મિત્રો તમારી પાસે ફિઝિકલી ફોર્મ આવ્યું હોય તો એમાં પણ સંબંધીનું તમારે મતભાગનો નંબર ને ભાગ નંબર, અનુક્રમ નંબર નાખવાનો થતો હોય છે. તો મિત્રો અહીંયા જો આપણે ગુજરાત સિલેક્ટ કરી અને વ્યૂ પર ક્લિક કરશું તો આમાં તમને લિસ્ટ આપણે જાણી શકીએ છીએ હરેક એસેમ્બલીની. તો 2002માં તમારા માતા અથવા પિતા જે સંબંધીનું તમારા ચૂંટણી કાર્ડમાં નામ છે એ લાસ્ટ 2002માં કઈ વિધાનસભામાં વોટિંગ કરતા હતા તો તમે અહીંથી એનું લિસ્ટ આખું ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો દાખલા તરીકે કોઈ પણ એસેમ્બલીનું આપણે અહીંથી ડાઉનલોડ કરી શકીએ છીએ. આ ઝીપ ફાઇલ ડાઉનલોડ થશે. ઝીપ ફાઇલને મિત્રો આપણે માય ફાઇલમાં જઈ અને ઓપન કરવાની થશે. હું તમને શીખડાવી દઉં કે દાખલા તરીકે માય ફાઇલમાં જઈ અને અહીંયા અરજી લખેલું હશે તમારે પણ
એમાં જો આ રીતની zip ફાઇલ ડાઉનલોડ થશે, એની ઉપર ક્લિક કરશો એટલે એક્સટ્રેક્ટ ફાઇલ એવું લખેલું જોવા મળશે. એક્સટ્રેક્ટિંગ કરીને વ્યૂ પર ક્લિક કરશો એટલે જો આ રીતની PDF જોવા મળશે. હવે આમાં મિત્રો PDF ઘણી બધી PDF એક એસેમ્બલીમાં ઘણા બધા ગામ હોય છે, એ ગામ વાઇઝ આમાં તમને જોવા મળશે. દાખલા તરીકે જો ગમે એની માથે આપણે ક્લિક કરશું એટલે જો અહીંયા તમને ઉપર ભાગ નંબર જોવા મળશે, મતદાર વિસ્તારનો નંબર જોવા મળશે, ગામનું નામ જોવા મળશે. આવી રીતના તમે તમારી PDF તમારા ગામની PDF ઓપન કરીને તમે તમારી અટક વાઇઝ અહીંયા જોઈ શકો છો. ચેક કરી લેવાનું છે તમારું નામ. દાખલા તરીકે જો આ નામ છે એની સામે જે આપેલા છે એ મિત્રો છે અનુક્રમ નંબર છે, તો તમારે આ ફોર્મમાં પણ નાખવાના થશે. એ આપણે અનુક્રમ નંબર નાખી દીધા છે. ત્યારબાદ નીચે રિલેશન સિલેક્ટ કરી લેવાનું છે. મેં ફાધર સિલેક્ટ કરી લીધું છે. સર્ચ પર ક્લિક કરશું એટલે જો આપણે જે અનુક્રમ નંબર નાખેલા છે એનું આખું સર્ચ અહીંયા જોવા મળશે. ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે નીચે આખી ડિટેલ ખુલી જશે. એમાં તમારે તમારી બર્થ ડેટ એન્ટર કરી દેવાની છે સૌપ્રથમ. જેમ ફિઝિકલ ફોર્મ આવેલું છે એ જ રીતના ઓનલાઈન ખુલી ગયું છે ફોર્મ. ત્યારબાદ ફાધરનું લીગલ નેમ એન્ટર કરી દેવાનું છે અને એનો ચૂંટણી કાર્ડ નંબર જો હોય તો એન્ટર કરવાનો છે. ત્યારબાદ મધરનો એવી જ રીતના જો જીવનસાથી હોય, તમારે લગ્ન થઈ ગયા હોય તો એનું નામ એન્ટર કરવાનું છે. ત્યારબાદ એક ફોટો અહીંથી તમારે અપલોડ કરવાનો થશે, હાલનો પાસપોર્ટ સાઇઝનો 2 MB સુધીનો અપલોડ કરી દેવાનો છે. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો એટલે જેનું સંબંધીનું નામ નાખેલું છે એનું અહીં તમને ડિટેલ જોવા મળશે. લાસ્ટમાં તમારે બધી ડિટેલ ભરી અને સબમિટ પર ક્લિક કરી દેવાનું છે. જેવું જ મિત્રો આપણે સબમિટ પર ક્લિક કરશું એટલે જો અહીંયા તમારે આધાર વેરિફિકેશન કરવાનું થશે એટલે તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને ગેટ OTP પર ક્લિક કરી દેવાનું છે. આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એની ઉપર એક OTP મોકલવામાં આવશે. એ OTP મિત્રો અહીંયા એન્ટર કરી દેવાનો છે. ત્યારબાદ નીચે એક ટિક બોક્સ માથે ક્લિક કરી અને લાસ્ટમાં છેલ્લે નીચે સ્ક્રોલ કરશો એટલે લાસ્ટમાં જો સબમિશન લખેલું છે સબમિટ, એની ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું જ આપણે સબમિટ પર ક્લિક કરશું એટલે આપણું ગણતરીનું જે ફોર્મ છે સઘન ગણતરી ફોર્મ એટલે કે SIR નું ફોર્મ એ જો અહીંયા જોવા મળશે કે યોર એમ્યુનરેશન ફોર્મ હેઝ બીન સક્સેસફુલી. તો મિત્રો વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.